લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં જમિયત ઉલમાએ હિન્દ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કલોલમાં જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર દરમિયાન સમયસર રક્ત મળી રહે અને માનવ સેવાના કાર્યને વેગ મળે તેવા હેતુ સાથે જમિયત ઉલમાએ હિન્દ કલોલ દ્વારા ગુરુકુલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સેવાભાવી લોકો અને રક્તદાતાઓ જોડાયા હતા અને રક્તદાનને માનવ સેવાનું ઉત્તમ કાર્ય માનતા રક્તદાતાએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ દરમિયાન કુલ 71 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાની સેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ રક્તદાન કેમ્પ દરમિયાન રક્તદાતાઓ માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. રક્તદાન કરનાર તમામ દાતાઓને બ્લડ બેંક દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સાથે જ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા બદલ કાચના મગ પણ ભેટ રૂપે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવાયું હતું કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત અત્યંત મહત્વનું છે. એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું રક્તદાન કોઈ જરૂરિયાતમંદ દર્દીના જીવ માટે ઉપયોગી બની શકે છે. આવા સેવાકીય કાર્યો દ્વારા સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ વધે અને વધુ લોકો સ્વૈચ્છિક રક્તદાન માટે આગળ આવે તે પણ જરૂરી છે. જમિયત ઉલમાએ હિન્દ કલોલ દ્વારા યોજાયેલા આ કેમ્પને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ ભાઈઓ, સેવાભાવી કાર્યકરો, રક્તદાતાઓ તેમજ ગુરુકુલ હોસ્પિટલના સહયોગી સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મૌલાના હુઝૈફા મંસૂરે ખાદિમ જમિયત ઉલમાએ હિન્દ કલોલ દ્વારા કેમ્પની સફળતા બદલ તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 71 રક્તદાતાઓ બન્યા માનવ સેવાના ભાગીદાર. રક્તદાન કેમ્પમાં 71 લોકોએ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓ માટે અમૂલ્ય સહયોગ આપ્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ સમાજના વધુ લોકો રક્તદાન માટે આગળ આવે અને જરૂરિયાતના સમયે દર્દીઓને રક્તની સરળતાથી ઉપલબ્ધતા રહે તે માટે ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમોને પ્રોત્સાહન આપવામાં આવશે. રિપોર્ટર સંજય નાયક. मैं मौलाना हुज़ैफ़ा मोहम्मद शफ़ी मंसूरी, प्रमुख जमियत उलमाए हिंद, मौलाना अरशद मदनी. आज तारीख 23/8/2026 बरोज़ इतवार, रविवार, संडे. आज जमियत और पीएसएम गुरुकुल की मातहती में टाइफ में हमने ब्लड डोनेशन कैंप रखा है. ब्लड डोनेशन कैंप रखने का एक ही मकसद है कि हमारे जितने भी मरीज़ लोग हैं, कैंसर के मरीज़ हो, चाहे जो हमारे बच्चे कैलिफोर्निया वगैरह बड़ी बड़ी बीमारियों में मुब्तला है, जो हमारी प्रेग्नेंट महिलाएं हैं जिनको किसी भी वक्त फौरी तौर पर इमरजेंसी में खून की ज़रूरत पड़ती है, तो हम इस मकसद ये ब्लड डोनेशन कैंप रखने का मकसद ही है कि इन लोगों की ज़रूरत अच्छी तरह पूरी हो सके, इनकी ज़रूरत के वक्त हम साथ रह सके. इसी तरह कुरान करीम में है, मन अहयाहा फकअन्नमा अहयन्नास जमीआ, कि किसी ने एक की जान बचाई तो गोया पूरी इंसानियत की जान बचाई. तो हमारा एक ब्लड डोनेशन कैंप और हमारा एक डोनेट कैंप करना, एक यूनिट देना, ये किसी की भी जान बचा सकता है, पूरे ख़ानदान की जान बचा सकता है. तो हम चाहते हैं कि हम ज़्यादा से ज़्यादा ब्लड डोनेट करें. अल्लाह ने सेहत ताकत दी है, तो हमें चाहिए कि हम खून देकर किसी की भी जान बचा सकें. तो हमें चाहिए कि हम इसकी हर 4-6 महीने में सेहत ताकत दी है तो खून देना चाहिए, और खून देने के बाद हम जिनकी भी जो भी ज़रूरत को पूरा कर सकते हैं अच्छी तरीके से पूरी करनी चाहिए.